અત્યારે હાલમાં છીએ અમે બરોડા. સવારની રાતના 1:30 વાગે અહીંયા પહોંચ્યા છીએ. પપ્પા અત્યારે ફોન આવ્યો તો નીકળી ગયા છે. દોસ્તાને જવાનું હતું પણ કે જવાનું નહીં. ભાઈ તે ઉઠી ગયા છે. કાં આ તો નાસ્તાના બદલે જમવાનો પ્રોગ્રામ થઈ ગયો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે ગુરુવાર અને અત્યારે હાલમાં છીએ અમે બરોડા. સવારની રાતના 1:30 વાગે અહીંયા પહોંચ્યા છીએ. મેં તમને ગઈકાલે વિડીયોમાં કીધું કે અમે લખને અચાનક જવાનું શું છે, શું કામ જવાનું શું છે, એમાં ખાસ તો કાંઈ બીજું છે નહીં. પણ હું બીજાની સાથે મારા જે નાના શાળા છે એમની દીકરી ભણે છે એમની પાસે આવવાનું હતું એટલે અમે લોકો ત્યાં આવ્યા છીએ. એટલે હજી અહીંથી આગળ જવાનું છે, રાતના આવી ગયા છીએ. એટલે અત્યારે પછી અહીંયા મારા માસી એટલે જાગુના સગા માસી એની ત્યાં આપણે એક વખત વચ્ચે આવ્યા હતા અને અત્યારે ત્યાં રોકાણા છીએ અને શુભ શરૂઆત આપણા બ્લોગની કરી. પહેલાં તમને આજના જો અહીંથી તમને ભગવાનના દર્શન કરાવી દઉં મહારાજના. અને અત્યારે અહીંથી આગળની જર્ની અમે ચાલુ કરવાના છીએ. એટલે 1:30 વાગે રાત્રે નીકળી ગયા હતા. પાછળના રોડ અમારે જ્યાંથી પાછું સારું પડે એટલે એ રીતનું છે. અને આમ તો નજીક જ છે, અહીંથી અમારી હાઈવેથી થાય. જો આ રસ્તો અત્યારે અહીં હાલમાં છે. ઓલો હાઈવે આવી ગયો સુરત, આમ અમદાવાદ ને એ બાજુ જવા માટેનો રસ્તો છે. પાછળ થોડુંક આગળ છે, કોણે હાવ છેલ્લે. એટલે એ રીતનું છે. મકરપુરા એનું કહેવાય, મકરપુરા. એટલે અહીંથી હવે નીકળવાની આગળની જર્ની ચાલુ કરીએ છીએ. માસીને મારા માસા એ બધા અત્યારે નોકરીમાં નીકળી ગયા છે અને અહીંયા જો ઘરે બધા બેઠા છીએ. અત્યારે નીકળવાની ફૂલ તૈયારીમાં, વહેલું નીકળવું પણ તોય થોડુંક મોડું થઈ ગયું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અમારા બેને બહુ મોડું કરી દીધું બધા. મહાદેવ કેમ છો કાનાભાઈ? રાત્રે અમે આવ્યા નહોતા, એમને નોકરી હતી એટલે અત્યારે હજી આગળ આવ્યા છે. એટલે અમે નીકળશું પછી સુઈ જાય એ રીતનું છે. અને માસીને માસા સવારમાં એ થોડાક વહેલા નીકળી ગયા એટલે કંઈ મળવાનું નથી. જો કોશિશ છે કદાચ જો વળતા ટાઈમસર પહોંચાશે તો વળતા પાછા અહીંયા આવશું તો આપણે મળશું એવું બધું છે. ને પછી આગળ પાછા સુરત તરફ રાત્રે નીકળશું. હવે કઈ રીતનું અહીંથી આગળ જાય પછી ખ્યાલ આવે તો અમારી ખાસ જોડાયેલા રહેજો. આજનો શુભ દિવસ આપણે આ બ્લોગની શરૂઆત કરીએ અને અડધું આપણે અહીંનું છે અને ત્યાં પણ આપણે જાગું તો છે જ ઘરે, એ પણ વિડીયો આવશે સાથે બધા જોતા રહેજો. તો ચાલો મિત્રો, આગળની જર્ની આપણે મળીએ પાછા. મારા ભાઈ તે ઉઠી ગયા છે. કાં આ તો નાસ્તાના બદલે જમવાનો પ્રોગ્રામ થઈ ગયો. હા, મહાદેવ કરે છે. બીજો રાઉન્ડ છે કા હોવાનો? બીજો રાઉન્ડ થઈ ગયો ને પાછો ઉઠી ગયો હે ને. મોડું બંધ કરે અને તો ખમણ ને રસ ને મમ્મી આમ બધા જમી લીધું. મમ્મી બાકી છે. હા, મમ્મી સેવ ને ખમણ ને એવું બધું હતું. ક્યાં ભાઈ તારે ખાવું છે? તે ખાધો ખમણ? જય શ્રી કૃષ્ણ બધા. જીસીબી હાલતું હતું એટલે અત્યારે રસ ને રોટલી, શાક ને પાપડ બધું હતું. તેજસમાં આવ્યા છે પણ આ અવાજ હતો ને એટલે ઉતારાનો નહીં. એટલે જ ભાઈ ઓલા રૂમમાં હોવા જાય છે. ઘડી કઈ ઈકે પણ હોતા નહીં. ત્યાં રેખાતી માંડ નીંદર તો સવારની થઈ નથી નીંદર. હે ભાઈ એવું થયું તું? હે નીંદર થઈ ને એટલે ઉઠી જતો. બપોરે તો કઈ હોય નહીં કા? જો ભાળી ગયો છે. એવું બધું છે ને. મમ્મી પેલું જમે છે, આંટીનું કામ ને એવું બધું કરે છે અને આવ્યા છે મહેમાન, એવું બધું છે. એટલે ખમણ ને રસ ને એવું બધું હતું. અત્યારે તો જો અહીંયા બધે આવી રીતે ખોદકામ બધું ચાલુ થયું છે. જીસીબી બધું કર્યું હતું પણ અત્યારે તો એ લોકો જમવા ગયા છે એટલે બંધ છે. અને બપોરે તો પપ્પાની બપોર આવી જાય ને કે વાર લાગશે એવું છે. એવું બધું છે. અને પપ્પાની તો હાથ પડી જાય ભાઈ કીધું એમ. એટલે પપ્પાએ ન્યાય તે ઉતાર્યો છે થોડોક એવો. એટલે એવું બધું છે. તો હાલો જો અત્યારે જો 8:30 જેવું થઈ ગયું છે અને અહીંયા જો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો, બની ગઈ ને દાદાને જમવાય બે ગયા. મમ્મી જો ગરમ બરગર, હા રોટલી
એવું છે એનું શાક છે ગાંઠિયા સેવ એવું છે સેવ ઓકે. કળી કળી એટલે હાવ ટમેટાય નહીં હા. અલા, હાવ સેવેલી કળી આવે જાડી જાડી કરી આવે અને અહીંયા જો મમ્મી રોટલો કરે છે ને અહીંયા દાદા બે ગયા જમવા હા બાર બધા હાલો જમવા હા, જો જમવા. ખીચડી હા ખીચડી સાદું પછી ભોજન. હા કાલ આલુ પૂરી હતી પણ આજ શાક. તો હા રોટલા રોટલા અથાણું ને દૂધ ને છાશ ને અને અહીંયા હાલે છે ટીવી જોવાનું અને આમ બેને જો ટીવી TV જોવે. તો હા તમારે નથી બેવું જમવા હા બેહું છું ને બીજું મારે થાળી કરવું આને દાદા જમવા દઈ દીધું હા હું બેહું છું એવું છે આપણે બધા એક એક આવવા મળશે હા એટલે બધા જમી ગયા છોકરાઓમાં બધા. એવું બધું છે ને હજી તો તારા પપ્પાનો ફોન બનાવ્યો નથી હમણાં આવવાના છે કે પછી રાતે મોડું થાય સવારે એ લગભગ જવાના છે બહાર ત્યાંથી ઠીક, ફ્રેન્ડના ઘરે એવું છે એ ડોક્ટર ગયા છે હિનાન ઘરે એના માસી હા. કડી ઉપાય ગયા ને હા. તો એ ન્યા ગયા તા? ન્યા ગયા. અચ્છા અને ત્યાં તાર પપ્પા ઘરે આરામ કરી લે સવારના ત્યાં અમદાવાદ કરી કે વડોદરા સવારના હતા ને ગાડીમાં એટલે હા, હા, હા. આરામ કર્યું છે સત્યા રહ્યા ચાહે friend ગયા. અચ્છા બધાય કે હા, બધાય. છે હા પણ હજી નક્કી નહોતું હા, હા. લગભગ જવાના છે છે. જમીન કદાચ પછી કડીમાં કરીમાં છે કે અમદાવાદમાં છે તો નકર નજીક હોય તો પછી ખાલી મળવા એમ જાય પણ નહીં બધા રાતની ગાડી છે રોકાય નહીં એટલે હા. ત્યાં રાત રોકાય છે હા. સવારે વહેલા નીકળશે અચ્છા હવે જોઈએ હા ના ઉતારો હશે ને થોડોક હવે કોણ ખબર ઉતાર્યો હશે લગભગ હા અને આ આસ્તુબેનનું દૂધ તાદું હા હાલો તો તમે હા, બધા જમવા. જમી લઈએ તો અત્યારે તો પોણા 11 જેવું થઈ ગયું છે અને અત્યારે અમે ગોજમે કરીને ફ્રી થઈ ગયા અને અત્યારે તો હવે જો આસ્તુબેન ઘડીક બહાર રમતા હતા એટલે અહીંયા બહાર ને હું આવી છું હું રમત બેન તમે આ ભગવાન કોણ લગાડું હે ભગવાનને કઈક લગાડું લગાડીશું હું લગાડીશું હે અહીંયા જોઈ કાગડિયા કાગળિયા વાળી હમણાં ઘડીક લેશન એવું બધું કરું આ હમણાં તો પાછું લેશન વધી જાય છે જેમ જેમ ધોરણ વધે જાય એમ લેશન વધે એટલે લેશન વધી ગયું દૂરું ને એટલું હતું નાસ્તું ને એટલું હતું એટલે ઘડીક તો બેન કંટાળા હતા કરે ને ન કરે ને એવું હતું પછી ઘડીક પરાણે કરવું પડ્યું કા બેન હે ને પરાણ કરવું પડ્યું તું હા એવું બધું છે અને પપ્પાએ તો અત્યારે ફોન આવ્યો તો કે નીકળી ગયા છે એમ દોસ્તાને જવાનું હતું પણ કંઈ જવાનું નહીં એવું બધું હતું એટલે આ ઈના માસી છે ને ઘરેથી ડાયરેક્ટ નીકળી ગયા એવું કંઈક છે એટલે અડધી રાતે કાં તો સવારમાં એમ પહોંચી જશે હવે અત્યારે રાતે તો ફૂલ કવાય નહીં કેમ કે પ્લાન એવો હતો કે એમ દોસ્તાને જઈને પછી સવારે નીકળી જાય તો ફટાફટ બપોરે કેમ પહોંચી જાય તેમ અહીંયા પણ એમ થાય એમ કાંઈ છે નહીં કેમ કે રાતે છે એટલે વડોદરા જો હોત તો એ આમ થોડુંક હાલું જાત પણ અમદાવાદ અહીંયા છે એટલે 10-20 એમ હકાવે આવે છે ધીમે ધીમે મામા ને મામી ને દેવબેન ને પપ્પાની બધા કા હે ને એટલે કાલે તો પપ્પા આવી જાય કા સવારે ઉઠી છે તો પપ્પા હમાય છે એટલે વાંધો નહીં આવે ઘડીક તો ગયા કાલે એટલે રોય થઈ હતી એવું બધું છે અને અહીંયા મમ્મીની રીતે બધા સુઈ ગયા છે અને ઘડીક તો કાકાની સોડા લાવ્યા હતા એટલે ઘડીક સોડા પીધી ને એવું બધું હતું તો એવું બધું છે તો બસ આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય હો ભારત માતા કી જય અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા છો મારી ચેનલમાં તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવો નવો પ્રેમ આપજો સહકાર આપજો તો બસ આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ સનાતન ધર્મની જય હો ભારત માતા કી જય જય ભવાની જય શિવાજી આવજો જય શ્રી કૃષ્ણ આવજો જય શ્રી કૃષ્ણ